તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલખી ગામમાં કોઝવેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે એકના એક કોઝવે માટેના 2 વખત ખર્ચ કરાયો હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લા પંચાયતમાં અને ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ બિલ જોવા મળી રહ્યો હોવાનું લોકો દ્વારા જણાવાયું છે। ત્યારે કોલખી ગામના સરપંચના પત્ની ઉપલેટા તાલુકા પંચાયત કચેરીના ઉપસરપંચ હોવાથી આ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે। ત્યારે ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારીએ હળી મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે। ત્યારે ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવામાં આવે તો જે તે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના સૌ કોઈનો ભ્રષ્ટાચાર ખુલે તેવી પૂરેપૂરી સંભાવનાઓ મળે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદડિયા, ગામ કોલકી, ત્યાંનો ઉપસરપંચ છું હાલમાં। હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે। અહીંયા કોઝવે બનાવેલું છે, રૂડા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે। હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે। એ 8 લાખની અંદાજે 8 લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આનીસોનું ખેતરનું નામ છે રૂડા છગન ભાઈનું નામ છે ને વચમાં આ કોઝવે બનાવેલું છે। એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો, જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે ને કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂડા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી। તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ, પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે। માગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હાટું એ જ। મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી 10 વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી 3 વર્ષનો હિસાબ માંગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે, એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે, જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે। તો એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ તો થાય જ નહીં, તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જોઈએ મજૂરી ઉપર। ના 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 ઈ સદંતર પાયા વિહોણું એનો આક્ષેપ છે ખોટો મારી ઉપર। મારું કાર્યવાહી એટલે આરોના પૈસાની છે, હું એની ઉપર કાર્યવાહી કરવાનો જ છું એની ઉપર। હવે બસ આગળની કાર્યવાહી આ જ કે આરોના પૈસાનો હિસાબ મને 15 વર્ષનો ચૂકતા કરી દે। એટલે લોકોના પૈસા હે, મારા પૈસા નથી, લોકો માટે કરું છું હું।